નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારા કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છે રવિ પાકોમાં ઘઉંના પાકમાં ખાતરની ભલામણ વિશે। તો ચાલો જાણીએ। જો ટુકડી ઘઉંની સમયસરની વાવણી કરવાની હોય તો હેક્ટર દીઠ 120 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ આપવો। આ પૈકી 60 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવો। જ્યારે બાકીનો 60 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રથમ પિયત વખતે વાવણી બાદ 18 થી 21 દિવસે આપવો। પિયત કઠિયા ઘઉંમાં પૂરતી ખાતર પ્રથમ પિયતને બદલે બીજા પિયત વખતે 35 દિવસે આપવો। જો મોડા વાવેતરની સ્થિતિમાં ખાતર વ્યવસ્થાપન કરવાનું હોય તો હેક્ટર દીઠ 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ આપવો। આ પૈકી 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવો, જ્યારે બાકીનો 40 કિલોગ્રામ નાઇટ્રોજન બીજા પિયત વખતે 35 દિવસે આપવો। ખેડૂત મિત્રો, હવે જોઈએ ગુજરાતના ઝોન વાઇઝ ભલામણો વિશે, જેમાં મધ્ય ગુજરાતમાં પિયત ઘઉંમાં હેક્ટર દીઠ 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ પાયામાં અને 60 કિલોગ્રામ ફૂટ અવસ્થાએ તથા મધ્યમથી વધુ ફોસ્ફરસવાળી જમીનમાં 30 કિલોગ્રામ ફોસ્ફરસ પાયામાં આપવાની ભલામણ છે। ત્યારબાદ ભાલ વિસ્તારમાં પિયત ઘઉં GW 496નું વધુ ઉત્પાદન અને નફો મેળવવા હેક્ટર દીઠ 120 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે, જે પૈકી 60 કિલોગ્રામ નાઇટ્રોજન અને ફોસ્ફરસનો તમામ જથ્થો પાયાના ખાતર તરીકે અને બાકીનો 60 કિલોગ્રામ નાઇટ્રોજન બે સરખા હપ્તામાં વાવણી બાદ 30 અને 45 દિવસે પૂરતી ખાતર તરીકે આપવો। તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની મધ્યમ કાળી ચૂનાયુક્ત જમીનમાં ઘઉંના પાકને હેક્ટર દીઠ 120, 60 કિલોગ્રામ નાફોપો તેમજ ફોસ્ફોજિપ્સમના સ્વરૂપમાં 40 કિલોગ્રામ ગંધક આપવો, જેમાં 30 કિલોગ્રામ નાઇટ્રોજન તથા ફોસ્ફરસ, પોટાશ અને ગંધકનો તમામ પાયાના ખાતર તરીકે, જ્યારે 60 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ 20 થી 25 અને 30 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ 35 થી 40 દિવસે આપવો। હવે ઉત્તર સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકમાં ભલામણ વિશે હોઈએ તો રાસાયણિક ખાતર 120, 60 નાફોપો કિગ્રા હેક્ટર ઉપરાંત હેક્ટર દીઠ 20 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ વાવેતર સમયે પાયામાં આપવો, તેમજ 0.5% ઝિંક સલ્ફેટના 2 છંટકાવ નિંગલ અને દૂધિયા દાણા અવસ્થાએ કરવા। વધુ માહિતી માટે અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રવિ પાકોની તમામ માહિતી તમે અમારી એપ્લિકેશનમાં અવસ્થા પ્રમાણે જોઈ શકો છો। વધુમાં અમારી કૃષિ પ્રગતિ ટીમનો પણ તમે સંપર્ક કરી શકો છો। કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ધન્યવાદ।